કેટલો ફાટવા કર્યો? ક્યાં છે પેલા 4 આતંકવાદીઓ? બતાવો. પહેલગામમાં આપણી જ હિન્દુ બહેનોના જે લોકોએ મંગળસૂત્ર ઉતારી લીધા, જેનું સિંદૂર લૂંટ્યું, એ 4 આતંકવાદીઓ ક્યાં છે? ભારતની સરજમી પર છે તો શું કરે છે સરકાર? મંદિરો બગાડે છે. અને જો પાકિસ્તાન જતા રહ્યા તો કઈ શરતોને આધીન તમે યુદ્ધ વિરામ કર્યું ભાઈ? જો લોકો પાકિસ્તાન જતા રહ્યા, એવું તો છે નહીં કે આકાશમાં ઉડી ગયા, ધરતીમાં ઓગળી ગયા, એવું તો છે નહીં. क्या છે આ ટેરરિસ્ટો? मेरी रगों में सिंदूर है, छाती मारी तो कि 56 नहीं जाऊँ तो विश्व गुरु છે. ભૂટાન ને શ્રીલંકા તમારી જોડે નથી. આ ક્રાઇસિસમાં ઇન્ટરનેશનલ ડિપ્લોમસી આપણી પૂરી કરી નાખી વિશ્વગુરુ સાહેબ. કોઈ આપણી અંધભક્તિ જતી નથી. ભૂટાન નથી આપણી જોડે સપોર્ટમાં, શ્રીલંકા જેવો દેશ નથી. ચીન આપણી છાતી પર ચડીને બેઠું છે. આપણી ભારતની સીમામાં રેલવેનું નેટવર્ક નાખવાના છે, ગામના ગામ ઊભા કરી રહ્યા છે. અને આ ભાઈ આખી દુનિયામાં જેમ કે ના ના એ પીર જમાનામાં આવ્યા નથી. ખરાબ જૂઠ. અને આ સવાલ તો વેલિડ છે ને. પહેલગામમાં જે માણસોએ આતંકવાદી હુમલો કર્યો ક્યાં છે? કોઈ એવું છે કે એના દીકરાની ધરપકડ ના થવી જોઈએ? કોઈ માને છે કે ધરપકડ ના થવી જોઈએ? આપણે બધા માનીએ છીએ. તો સવાલ પૂછવો કે નહીં? તો મીડિયા સવાલ નહેરુને પૂછે છે કે નહેરુજી આવું કરતા. નહેરુજી 12 વર્ષ દેશની આઝાદી માટે જેલમાં હતા. જે સોશિયલ મીડિયામાં સવાલ પૂછે એ એના બાપા કોઈ 24 કલાક લોકઅપ બની રહ્યા. અને તમે સવાલ એને પૂછો છો જે માણસ દેશની આઝાદી માટે 12 વર્ષ જેલમાં. આપણે આ પેલું જે ધર્મનું અફીણ આપણને પાયું છે એમાંથી જો બહાર નહીં આવીએ તો આપણી આવનારી નસ્લો માટે ખરાબ છે. મને તો વ્યક્તિગત શું ફરક પડશે? મારું વ્યક્તિગત આમાંથી લાભ તો નુકસાન ખરું? આપણી આવનારી પેઢી માટે સારું નથી. ઉદ્યોગપતિ, કોર્પોરેટ કંપનીના માલિકો, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, નેતાઓ, IAS IPS ઓફિસરો, એમના દીકરા અને દીકરી એ રોડ ઉપર નથી બાંધતા. એ તો સામાન્ય પરિવારના જ હિન્દુ મુસ્લિમ લડે છે અને પછી એ જ જાય છે સાબરમતી અને પાલનપુરની સબ જેલમાં. નિર્મલા કરશન પટેલના દીકરા દીકરીને કંઈ નહીં થાય. જય અમિત શાહને કંઈ નહીં થાય. મુકેશ ને ગૌતમ અદાણીના દીકરા દીકરીને કંઈ નહીં થાય. ઇવન ભાજપમાં જે મુસ્લિમ નેતા છે એમના દીકરા દીકરીને કંઈ નહીં થાય. નેતાઓ બધા સેટ, IAS IPS ઓફિસરો બધા સેટ, પૂંજીપતિ, ઉદ્યોગપતિ, રિયલ એસ્ટેટના જમીનના ખાણ ખરીદના માફિયાઓ, આ બધો જ માલે તુજાર વર્ગ સેટ. એ લડાવ ખાલી તમને ને મને છે. તો આપણે આપણી જૂની પરંપરાને કેમ ભૂલી ગયા? આ જ વડગામના ગોળા ગામના જાગીરદાર કાનુડાની મટકી ફોડે છે. આ જ વડગામના શમશેરપુરાના ચૌધરીઓ એ આપણા મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં હોંશે હોંશે ભાગ લે છે. આ જ દેશનો સિંધી ફાળ પડે એવું બોલે હે અલ્લાહ. આ જ દેશનો ચૌધરી, જાટ, ગુર્જર, મરાઠા, પટેલ, ખેડૂત, હિન્દુ સમજો ભાઈ રામ રામ આ મુસ્લિમ બી બોલે છે. આ જે આપણી કોમી એકતાની પરંપરા હતી એને કેમ તોડી રહ્યા છે? શું લાભ છે? રાજકીય લાભ છે. આપણે નથી સમજતા. એટલે પ્રશ્ન કોકનું અહીંયા પૂછવાનું છે. એક વાક્યમાં તમે નક્કી કરી લો. હું જેમાં માનું છું એમાં માનું છું ભાઈ તમારે નેતાની દાપણ કરવાની જરૂર નથી. તમે આઘા રહો કોઈ પણ રાજકીય પક્ષમાં. આટલું ના કરી શકે. આટલા પરીક્ષાના પેપર ફૂટ્યા, 98% में हिंदू अर्जी करना है. तो તમે તો કહેતા હતા જો હિન્દુ हित की बात करेगा भाई देश पे राज करेगा. करजो. તો આપણી જે સાથે રહેવાની જે પરંપરા છે એને તોડો તો સામાન્ય લોકોનું નુકસાન છે. હું તો એવા મતનો છું. એક રહેવામાં મજા છે પ્રેમ. મોટા માણસોને કંઈ નહીં થાય. લડી મળીશું આપણે. આ બહુ ખોટનો સોદો છે. આ દેશના ખેડૂતોને, સામાન્ય નાગરિકોને, તમારા મારા જેવા માણસોને, આપણા પરિવારના લોકોને બાજવું નહીં પૂછે. નુકસાન થાય નુકસાન. અને
2002ના કોમી રમખાણોનો ડેટા કાઢાવો, કેટલા ઓબીસીને જેલમાં નાખે, 750 જેટલા. અને આંકડા સાથે કહું, જેટલા પણ 2002ના કોમી રમખાણોમાં જેટલા આરોપી બન્યા, બહુ જ મોટો વર્ગ SC ST OBC છે. એમાં 2 કેબિનેટ મંત્રીના દીકરાઓ અંદર ગયા હોય એવું તો છે ને. કોર્પોરેટ કંપની જે 20-20 હજાર કરોડનું ટર્નઓવર છે, 50-50 હજાર કરોડનો જેનો વેપાર ધંધો અને સાઇઝ થઈ ગઈ છે, તો કશું જ નથી એમનું બગડતું. તો એક રહેવામાં મજા છે. હા, ખોટા માણસો દલિતોમાં બી છે, ઓબીસીમાં બી છે, મુસ્લિમમાં બી છે, જૈનમાં બી છે, દરેક જ્ઞાતિ ધર્મમાં સાચા બી છે તો ખોટા છે. જે ખોટા છે એને ઘર ભેગા કરો, જરૂર પડે એને જેલ ભેગા કરો, અને સારા માણસો એકબીજાનો હાથ પકડો અને વિચારો કે આપણું સુખ, આપણી સમૃદ્ધિ, આપણો વિકાસ ક્યાં રહેલો છે એ આપણે વિચારવું જોઈએ. કોઈ નેતાઓને બી હવે આવી વાત કરવામાં રસ નહીં. બધા નેતાઓને એવો જ રસ છે ભાઈ જોજે ભાઈ સોસાયટીઓ પેલી હા ગણેશ ચતુર્થી ઉજવો છે, ચાર છોકરા કોણ છે શૈલેષ જોતર, એટલે મારા 11,000 કહેતું જિંદગી બી આવશે. આ ધંધા કરવા જ સસ્તી પ્રસિદ્ધિ માટે. તમે આટલા બધા વર્ષોથી આટલી રાજનીતિ જોવો છો, છે કોઈ નેતા જે જાહેર મૂકીને કે હું નહીં જતો મંદિર કોઈ છે? ફાટક બોલાવો, બોલતા ફાટક ના ફાટે, બીક લાગે કે ના લાગે? ફફડી જાય બધા. મને કેમ બીક નથી? એટલા માટે બીક નથી કે હું સાચું ગુજરાતી છું. કેમ કે નરસિંહ મહેતાએ કીધું છે કે વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીડ પરાઈ જાણે. પાલનપુરની કોઈ કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં ગંદી વાત કરે તો પણ હું જઈને ઊભો રહીશ, અને દલિત સમાજનો વ્યક્તિ એમાં આરોપી બનતો હશે તો એને પણ બનાવીશ. અને અત્યાચાર અન્યાયનો ભોગ બનનારો કોઈ દલિત હશે, ચૌધરી હશે, ઠાકોર હશે, પ્રજાપતિ હશે તો પણ એની પડખે. એટલે તો કબીરે કીધું છે, એક રામ દશરથ કા બેટા રૂજા જો ઘટ ઘટ में. આની અંદર બીએ છે, આમની અંદર બીએ છે, આમની અંદર બીએ છે, અહીંયા બીએ છે. એ રામને પકડીએ તો જે કબીર કહે છે. આ નેતાઓનો રામ મોટો પણ કબીરનો રામ મોટો. કયા રામ? एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा. आखी कायनातમાં, આખી દુનિયામાં ચોથા સબસે નિર્ગુણ, સબસે ન્યારા, જેની વ્યાખ્યા આપણે રાખી છે. એ કહે છે કબીર. કબીર કહે છે રામ 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 માળા જપીએ ને, ના માલા જપું ના કર જપું, मुंह से कहूं न राम राम हमारा हमें जपे, हम पायो विश्राम कबीरा हम पायो. એ તમારામાં જ છે, મારામાં જ છે, અણુ અણુમાં જ છે. તું તો ખાટલો ડાળી ઊંઘી ના જવું? ક્યાં અયોધ્યા લાભો જવું, ક્યાં દ્વારકાની ધજા ચડાવું? આપણે ઘટઘટમાં વસેલો છે. તો આ ખામે જે મનુષ્ય છે એનું ભલું કરવું નહીં, અને પછી કે હું સોમનાથ બાબાને દર્શન કરવા જાઉં. આ નકલી વસ્તુ છે. આ નકલી વસ્તુઓને ગુજરાત અને દેશના સંતો સમજેલા એટલો તો 14મી 15મી સદીમાં આખો ભગત કહીને ગયો, એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે લે. તોય આપણે ઢેખારાની પાછળ જ છીએ. અને આવી ઉઘાડી આંખે માણસ જેવું માણસ દેખાય છે, એની તકલીફ નહીં દેખાતી. આશા રાખું છું કે તમારા મારા 2-4 જણા થોડા જાગશે. તમારો આત્મા એવું કહે છે કે હું સાચું કહ્યું. 2-4 જણા તો ટાપસી કોઈ ખબર પડે કે બીજા ગામમાં અમે વાત કરીએ બધી સાચી. અમે વિસ્તારથી સમજો એ બધું સાચું. ખબર બધા જોણ છેલ્લી વાત આ મુદ્દે કહું, અને એક નાનકડું સોલ્યુશન મારી દ્રષ્ટિએ છે. કારણ કે મારા પપ્પાની વાત કરું, મારા પપ્પા એ એક ચોક્કસ પરંપરાગત પદ્ધતિથી ચાલવા,
વિચારવા, જોવા, કામ કરવા ટેવાયેલા, એ પાકો ઘડો છે. એમાં હવે મેળ પડે નહીં. નવી પેઢી આપણે આટલું કરીએ, આ મારું ઘર છે અને આ ઘરમાં એક ગોખલામાં મેં અર્બુદામાનો ફોટો મૂક્યો છે, ઉમિયામાનો કે અંબિયામાનો ફોટો મૂક્યો છે, કે શંકર ભગવાનનો ફોટો મૂક્યો, જેવી જેની શ્રદ્ધા. ત્યાં અગરબત્તી કરીને આપણે સ્કૂલમાં, કોલેજમાં, કામ ધંધા, રોજગારમાં, ખેતરમાં અગરબત્તી કરીને જતા રહીએ. અને જે આપણા દિલમાં છે, જે કહેવું છે, એ વાત મનમાં સ્મરણ કરીને, આરાધના કરીને, પૂજા કરીને, પ્રાર્થના કરીને કહી દઈએ. આટલું પૂરતું નથી? આટલું પૂરતું નથી. પછી શું થાય છે, જ્યારે આના કાર્યક્રમો બનાવીએ છીએ એટલે ધર્મનો માણસનો ઉન્માદ પેદા થાય છે, એક ઉન્માદ પેદા થાય છે. એ ઉન્માદનો નેતા લાભ લે છે અને પછી એનો લાભ ધર્મના કેટલાક દૂતારાઓ લે છે, અને જેના કારણે બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલની માતાનું અને પિતાનું ખૂન કરવામાં આવે છે. આ જાગવાની જરૂર છે. મારા ગજવામાં આ જે નોટ છે, આ 500ની નોટ, હું બેઠો ને એમ કહું, લે બોલજે નંબર બોલ, કેટલા રન માર્યા બોલજે. આપનું નામ ભૂલી ગયું. અમૃતભાઈના બેંક એકાઉન્ટમાં, કામરાજભાઈના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા બોલજે. બોલજે. કોલેજના પહેલા વર્ષમાં મારી ગર્લફ્રેન્ડ કોણ હતી? જિગ્નેશ તિવારી. ફિરદોસભાઈના વાડામાં કેટલા ઢોર છે? આવું જગતમાં કેવું હોય? આ જે ભૂતળામાં દેશ માને છે, આ જે આ મોબાઈલથી હાલ લંડનમાં ચાલતી મેચ જોઈ શકીએ છીએ, એ વિજ્ઞાનનો મહિમા નથી કરતા. જે આપણું લોહીનું સેમ્પલ લઈને શ્વેત કણો, રક્તકણો જુદા પાડીને બતાવે છે, જે કૃત્રિમ અંગો નાખતા આપણે થઈ ગયા. એવું કહેવાય છે સ્ટેમ સેલ થેરાપીના ક્ષેત્રમાં એટલું બધું ડેવલપમેન્ટ થશે કે માણસ 100 વર્ષ જીવશે અને બહુ નોર્મલ લાઈફ. આ વિજ્ઞાનનો મહિમા મૂકીને જોજે બી વેણને વધાવો. પછી આપણે એવું કરીએ આવતી ચૂંટણીમાં આપણે મતની ગણતરી કરાવી નહીં. અહીંથી ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવારો અને હું 2 જણા, એટલે બેનને વધારવા જોડે બોલતી બી રિઝલ્ટ પારમેલ. હવે મારું આપ સૌને મુસ્લિમ બિરાદરો બી છે, હિન્દુ ભાઈઓ બી છે, ખેડૂતો છે, પશુપાલક છે, બધા જ બેઠા છે આપણા ઘરમાં. હાથ જોડીને, આ જોડેલા હાથે પ્લીઝ એટલી વિનંતી, તમે માનો જે ધર્મમાં માનો એ વસ્તુ કરી દો. એમાં નેતાને ઘૂસવા ના દો અને આ જે ધુતારાઓ છે એની જોડે ના જાઓ. આટલું કરી દો, આટલું જ કરી દો. હું તો કહું છું, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, પૂર્વ તાલુકા ડેલિગેટ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, પૂર્વ MLA, પૂર્વ સંસદ, પૂર્વ મંત્રી, આટલાને બોલાવવાના નહીં. આટલાનાથી શરૂઆત કરો. આપણે બોલાવીને એને મોટો કરીએ છીએ, એ પછી સાષ્ટાંગ થઈ જાય. હમણાં જમીનનો કડતો કરીને આવ્યો હોય 11 વાગે અને 1 વાગે આપણે માતાજીના કાર્યક્રમમાં સાષ્ટાંગ નમન કર્યું. સાવ ખોટો હોય, અણુથી લુચ્ચાનો સરદાર હોય. અને આપણે જ એને મોટો કરીએ. કેટલું એડવાન્સ વિજ્ઞાન થયું, અને વિજ્ઞાન જોડે બી દરેક વસ્તુનો જવાબ નથી વિજ્ઞાન જોડે, પણ વિજ્ઞાન એ કબૂલે છે. વિજ્ઞાન એવું નથી કહેતું કે અમે પરમ સત્ય છીએ. પરમ સત્યનો દાવો કોણ કરે ખબર? ખાલી ધર્મવાળા. એમાંથી પેદા થાય કટ્ટર. આ વિજ્ઞાન, તમે કોઈ છે સાયન્સનો સ્ટુડન્ટ, કોલેજ કરેલા વિદ્યાર્થીઓ ખરા આમાં? આઇન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું, E = mc². તો એ આ ક્ષણ સુધીનું સત્ય છે.
એનાથી કોઈ મોટો વિજ્ઞાની મોટો પુરાવો લઈને આવે તો એ સમીકરણ બદલાય ખરું. એક સમય હતો જ્યારે ગેલેલિયોની પહેલા દુનિયા એવું માનતી હતી કે પૃથ્વી જ કેન્દ્રમાં છે, બધું એની ફરતે ફરે છે. ગેલેલિયોએ કીધું ના, એવું નથી. આપણે સૌરમંડળનો હિસ્સો છીએ એમ કરીને આખું સમજાયું તો એને ફરજ પાડી ગાલી દઈશું, અંદર મારી નાખીશું. આજનું વિજ્ઞાન એ સ્વીકારતું થયું કે સૌરમંડળના કેન્દ્રમાં પૃથ્વી નથી. તો નવું નોલેજ જે આવે, નવું જે જ્ઞાન આવે એ તો તર્કથી આવે. પણ કોઈને એવું હોય હું કહું એટલે બ્રહ્મ વાક્ય, ચૂપ, સવાલ નહીં પૂછવાનો, તકલીફ એટલે ગરબડ. સવાલ તો બી પૂછશે માણસ. સવાલ પૂછતા પૂછતા દલીલ પ્રતિદલીલ, દલીલ પ્રતિદલીલ, વાદ વિવાદ કરતા કરતા જ માનવ સભ્યતાનું ડેવલપમેન્ટ થયું. હું બોલી શકું છું એનું કારણ શું છે? શરીરમાં ગ્લુકોઝ છે. ગ્લુકોઝ અનાજ ખૂબ એમાંથી મળે. અનાજ પેદા કરે ખેડૂત. આ ખેડૂતોના પૂછ મારી દેવાના અને પછી ધર્મની વાત કરવાની. આ કારીગરોને બાપા ઓળખી જાય, આમને ઓળખી જાય. મને તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આખા ગુજરાતની અંદર દલિતોમાં એવી બીમારી છે. રોહિદાસ, સંત શિરોમણી રોહિદાસ એટલે કે અમારા રોહિતોના, કબીર તો કે અમારા વણકર સમાજના. આ બેમાંથી કે રોહિદાસને ના સમજીએ ત્યારે કબીરને ના સમજીએ ક્યાં. આવા હતા રોહિદાસના કબીર? હે શું કીધું સંત રવિદાસે? ऐसो चाहूं राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब सम बसे, રવિદાસ રહે પ્રસન્ન. એવું કીધું ને કે રોહિત સમાજને જ મળવું જોઈએ અનાજ, એવું કીધું. આખી દુનિયા રે એસો ચાહું રાજ में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब सम बसे, रविदास रहे प्रसन्न. તો આ ના, અમારા તો રોહિદાસ એટલે અમારા રોહિત સમાજ. તો કબીર આ જ શૈલીમાં કહે છે કે સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाए. એક વાત છે તોય પેલા અંદર અંદર લાકડા લે, પાછા બે ભેગા થઈને વાટકી કીધી અબડાય. એટલે દલિતોના અત્યાચારના મુદ્દે અમરેલીમાં જિગ્નેશભાઈ લડતા હોય બહુ જોરદાર આવો નેતા નહીં થયો. અને પછી કે રોહિતના વણકર સમાજ બે તમે અમદાવાદના ચાંદખેડામાં સોસાયટી બનાવો, એમાં જો વાલ્મીકીને ઘર નથી આપતા તો તાવ આવી જાય. કોઈ કડવા લેવા પટેલ, કોઈ બ્રહ્મ સમાજ, કોઈ વાણીઓ કે જઈને એની સોસાયટીમાં દલિતોને ઘર ના આપે તો તકલીફ, તો અસ્પૃશ્યતા. રબારીને ઘર ના આપે તો કે અભડાય છે અને ખોટું જ છે. પછી રબારી કે હું મારી સોસાયટીમાં ચૌધરીને ના આપું, ઠાકોરને ના આપું, દેવી પૂજકને ના આપું, રાવણને ના આપું, માજી રાણાને ના આપું, મુસ્લિમને ના આપું તો ચાલે? તમે રોહિત સમાજના જો, વણકર સમાજના જો, તમને કોઈ જૈન સમાજ ધારો કે સોસાયટીમાં, આનું ઉદાહરણ તરીકે ઘર નથી હાલતું, તો પછી તમે તમારી સોસાયટીમાં વાલ્મીકીને નથી હાલતા. હવે આ બધા માણસોને ભેગા કરીએ તારે એમાંથી 99.99% પાછા ધાર્મિક જ છે. ધર્મ શીખવાનો બધું સમજણ જ પડતી નથી. આ જેટલા લોકો બાજે છે, ગોળ, પરગણા, જલા, પેટાજ્ઞાતિ, ધર્મ, આમ નામે જે અંદર એકબીજાના લાકડા લે, એના કાંટિયા ખેંચે, લડ કરે છે, હાડા બધા 99.99% પાછા ધાર્મિક છે. તો મને ખબર જ ના પડી. ધર્મ તમારી મગજમાં ખુલ્લાપણું તો લાવતો જ નથી. તમે તો બંધિયાર થઈ ગયા, સંકીર્ણ થઈ ગયા, જડ થઈ ગયા. માણસ કેવો ખુલ્લા હૃદયનો થવો જોઈએ, કેવો પ્રેમનો ભાઈચારો બનવો જોઈએ. હા, તમે તો જડ થઈ ગયા, કટ્ટર થઈ ગયા. ના ગુસ્સો હતું વાલ્મીકી. કેટલું ખરાબ લાગતું છે માલધારી સમાજના ભાઈને.
જ્યારે કોઈ ફ્લેટની સ્કીમમાં પૈસાની સગવડતા હોય છતાં એને ઘૂસવા લાગે. આજે હું આખા દેશમાં જઈને લડું છું તો ગુજરાતમાં વધારે નહીં 200-500 એવા ગામ છે કે મારા વાળ એટલા માટે નાખ્યા આપણે હું દરેક છું. બોલો વાળ હવે મણ મેલાડો કે તારા વાળ ના સાચું ખોટું? અને પૂછીએ તો અંદર પછી 10 ફોટા છે દેવી દેવતાનો હશે ને ભાઈ. પછી અગરબત્તી કર્યા વગર દુકાન ખુલતો નહીં હોય તો બર બી બે વસ્તી નહીં કરી ભાઈ બોલો એટલું બાકી છે ધૂપ બાકી છે. મતલબ કે આની અંદર આપણે કેદ થઈ ગયા છે. અસલી તત્વ કે ઘટ ઘટ મેં બેઠા આને પામ્યા નથી. અસલીને પામો, નકલીને છોડો. આજ આજના દિવસની જીગા ભગતની વાણી છે.